જય બજરંગબલી તમને બધાને। શ્રી હનુમાન બાહુક આપણા શરીરના કોઈ પણ રોગ અને કોઈ પણ પીડાને દૂર કરવા માટેનો એકમાત્ર રામબાણ પાઠ। આ હનુમાન બાહુક દ્વારા ઘણા બધા સિદ્ધ પુરુષો આજના સમયમાં પોતાના રોગ અને પીડાને દૂર કરે છે। આ હનુમાન બાહુક પાઠનો અનુભવ મેં જાતે પણ કરેલો છે। તો આજના આ વિડીયોમાં આપણે સૌપ્રથમ એ સમજશું કે આ શ્રી હનુમાન બાહુકના પાઠની રચના કઈ રીતે થઈ, ત્યારબાદ આ શ્રી હનુમાન બાહુકનો જે દિવ્ય પાઠ છે તેનાથી આપણને શું શું લાભ થાય છે, અને અંતમાં સૌથી વિશેષ વાત જાણીશું કે આ શ્રી હનુમાન બાહુક આપણે કઈ રીતે કરી શકીએ, એટલે કે આ પાઠના નિયમ અને વિધિ શું છે। કોઈ પણ આપણે પાઠ કરીએ, કોઈ પણ સંકલ્પ લઈએ તો તેના પૂર્ણ નિયમ અને વિધિ અનુસાર જ લેવો જોઈએ, અન્યથા એનો પૂર્ણ ફળ આપણને નથી મળતો। તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। તો ચાલો ભગવાન શ્રી રામનું નામ લઈને આ વિડીયોની શરૂઆત કરીએ। શ્રી હનુમાન બાહુક આ પાઠ વિશેષ કરીને આપણા શરીરના રોગ અને પીડાઓને દૂર કરવા માટે રચવામાં આવ્યો છે। હવે આ હનુમાન બાહુક પાઠની રચના કેણે કરી, તો આ હનુમાન બાહુક પાઠની રચના શ્રી ગોસ્વામી તુલસીદાસજીએ કરી છે। શ્રી ગોસ્વામી તુલસીદાસજીએ પોતાના જીવનકાળમાં ઘણા બધા પાઠ લખ્યા, જેમ કે શ્રી હનુમાન ચાલીસા છે, બજરંગ બાણ છે, વિનય પત્રિકા છે। આપણા સનાતન ધર્મને શ્રી રામચરિત માનસ જેવો શ્રેષ્ઠ ગ્રંથ આપ્યો। તો આવી જ રીતે જ્યારે ગોસ્વામી તુલસીદાસજી એકવાર બહુ જ બીમાર પડી ગયા અને એમના શરીરમાં રોગ અને પીડાઓ થઈ ગઈ, ત્યારે તેમણે આ શ્રી હનુમાન બાહુકના દિવ્ય પાઠની રચના કરી અને તેમણે પોતાના શરીરના રોગ અને પીડાઓને શ્રી હનુમાન બાહુક પાઠથી જ નષ્ટ કર્યા હતા। તો ચાલો હવે આપણે એ જાણીએ કે આપણને શ્રી હનુમાન બાહુકના પાઠથી શું શું લાભ થાય છે। તો આ પાઠનો સૌથી પહેલો લાભ એ જ છે કે આ પાઠ દ્વારા આપણે આપણા શરીરની કોઈ પણ પીડા, કોઈ પણ રોગને હનુમાનજીની કૃપાથી નષ્ટ કરી શકીએ છીએ। હવે આ પાઠની સૌથી ખાસ વાત એ છે કે જ્યારે આપણો કોઈ ફેમિલી મેમ્બર હોય, જ્યારે આપણો કોઈ ખાસ મિત્ર હોય, એ બીમાર પડે ને એ આ પાઠ ના કરી શકે, તો એના વતી આપણે એનું પાઠ કરીને, એમનું નામ લઈને આ પાઠ કરીએ તો એમને પણ રાહત થાય છે, હનુમાનજીની કૃપા મળે છે। એટલો શક્તિશાળી છે આ પાઠ। હવે આ પાઠનો બીજો લાભ એ છે કે આ પાઠ ખાલી શારીરિક પીડાઓ દૂર નથી કરતો, આપણા મનનો જેટલા પણ ટેન્શન હોય, મનમાં જેટલી પણ અશાંતિ હોય, તે પણ આ પાઠથી હનુમાનજીની કૃપાથી દૂર થઈ જાય છે। આ પાઠનો ત્રીજો લાભ એ છે કે આ પાઠ દ્વારા આપણી શારીરિક શક્તિ બહુ જ વધારે વધી જાય છે। હવે એવું નથી કે આપણને રોગ કે પીડા હોય ત્યારે જ આપણે આ પાઠ કરવો જોઈએ। આપણે આ પાઠ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે અને આપણી જે શારીરિક શક્તિ છે, માનસિક ચિંતાઓ છે, તેને દૂર કરવા માટે પણ કરી શકીએ છીએ। અને આ પાઠનો ચોથો અને સૌથી શ્રેષ્ઠ લાભ એ છે કે જ્યારે પણ આપણે આ પાઠ કરીએ છીએ તો આપણી આજુબાજુ હનુમાનજીની કૃપાથી એક સુરક્ષા કવચ બની જાય છે, જેનાથી કોઈ પણ નેગેટિવિટી આપણી બાજુમાં નથી આવી શકતી। હંમેશા હનુમાનજી એ નેગેટિવિટી, એ નકારાત્મકતાથી આપણી રક્ષા કરે છે। તો આ તો થઈ ગઈ લાભની વાત। હવે આપણે એ જાણીએ કે આ શ્રી હનુમાન બાહુકનો પાઠ આપણને કઈ રીતે કરવો જોઈએ, એટલે કે આ પાઠના નિયમ અને વિધિ શું છે। તો તેના માટે તમને શું કરવાનું છે, તમને આ શ્રી હનુમાન બાહુકનો પાઠ મંગળવાર અથવા શનિવારના દિવસે શરૂ કરવાનો છે। હવે આ પાઠ તમે એ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં પણ કરી શકો છો, અથવા સાંજે સૂર્યાસ્ત થઈ જાય એટલે કે સાંજે 7:30 વાગ્યા પછી પણ તમે આ પાઠ કરી શકો છો। હવે તે દિવસે તમને બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, એટલે કે તમને તે દિવસે તમારા શરીરને શુદ્ધ રાખવાનું છે, અને તે દિવસે તમે વ્રત પણ રાખી શકો છો। તેનાથી આપણી ભક્તિ બહુ જ વધારે પ્રબળ થઈ જાય છે। આટલું કર્યા બાદ આપણને સૌ પ્રથમ એક ચોકી લેવાની છે। એ ચોકી ઉપર રામ દરબારની એક ફોટો ફ્રેમ મૂકો। જો તમારા પાસે રામ દરબારની ફોટો ફ્રેમ ના હોય તો ત્યાં શ્રી રામચરિત માનસ પણ મૂકી શકો છો। ત્યારબાદ તમને એક હનુમાનજીનો નાનો વિગ્રહ લેવાનો છે, તે પણ તે ચોકી ઉપર મૂકી દો। પછી એક ત્રાંબાના કળશમાં ગંગાજળ ભરો અને તે પણ ત્યાં તમે ચોકી ઉપર રાખી શકો છો। તે ગંગાજળ બની શકે તો ઢાંકીને રાખી દો। હવે તમને શું કરવાનું છે, એક દીવો લેવાનો છે અને તે દીવો ચોકી ઉપર મૂકીને પ્રજ્વલિત કરી દો। હવે સંકલ્પ લેવાની વાત આવે છે, એટલે કે તે સમયે જ્યારે તમે દીવો પ્રજ્વલિત કરો પછી તમને સંકલ્પ લેવાનો છે। હવે તમારા શરીરમાં કોઈ રોગ અથવા પીડા હોય તો તમે તમારા માટે તે સંકલ્પ લઈ શકો છો, અથવા તમારા ફેમિલી મેમ્બર કોઈ બીમાર હોય, કોઈ બેડ ઉપર હોય, બેડ રેસ્ટ મળ્યો હોય, તે આ પાઠ ના કરી શકતા હોય
તો તેના વતી તમે આ પાઠ કરી શકો છો. તેમનું નામ લઈ લેવાનું કે હે શ્રી હનુમાનજી, હું આના વતે આ પાઠ કરી રહ્યો છું. તે જલ્દીથી સ્વસ્થ થઈ જાય એવી જ મારી ઈચ્છા છે. તે ઈચ્છાને જલ્દથી જલ્દ પૂર્ણ કરજો. હવે આટલો સંકલ્પ લઈને પછી તમને શું કરવાનું છે? એક રામ નામની માળા કરવાની છે. એટલે કે શ્રી રામના 108 નામ લેવાઈ જાય પછી તમે આ શ્રી હનુમાન બાહુકનો જે દિવ્ય પાઠ છે તે વાંચવાનું શરૂ કરી દો. હવે તમે બધા એ જ વિચારતા હશો કે આ હનુમાન બાહુકનો પાઠ કામ કઈ રીતે કરે છે. તો શ્રી ગોસ્વામી તુલસીદાસજીએ આ શ્રી હનુમાન બાહુક પાઠની રચના જ એ રીતે કરી છે કે આમાં જ્યારે તમે આ પાઠ વાંચન કરો છો તો આની અંદર આના પદ્યોમાં હનુમાનજીને, દરેક પદ્યમાં આપણે હનુમાનજીને આપણા રોગ અને પીડાઓને દૂર કરવાની પ્રાર્થના કરીએ છીએ. એટલે કે આના જે દરેક પદ્ય છે એ આપણા માટે એક જડીબુટીની જેમ કામ કરે છે. એટલે કે ધીરે ધીરે આ સંકલ્પ તમે 7 દિવસનો લઈ શકો છો, 11 દિવસનો લઈ શકો છો, 21 દિવસનો લઈ શકો છો. આમાંથી કોઈ પણ સંકલ્પ લઈ શકો છો. એટલે કે આ એક દિવસમાં પૂર્ણ નથી થઈ જતું. માની લો કે તમે આજે 7 દિવસનો સંકલ્પ લીધો તો આપણને શું કરવાનું છે? મેં કહ્યું એમ ચોકી રાખીને ઉપર બધું તમે રાખી દીધું. પછી દીવો પ્રજ્વલિત કરીને આ સંકલ્પ લીધો, માળા કરી લીધી. પછી તમને 7 દિવસનો સંકલ્પ લેવો હોય તો એ દિવસે મંગળવાર અથવા શનિવારે શરૂ કરો. તો મંગળવારના દિવસે જેમ કે તમે સંકલ્પ લીધો તો તે દિવસે તમને 7 વાર હનુમાન બાહુકનો પાઠ વાંચન કરવાનું છે. હવે આ પાઠ તમે 7 વાર પૂર્ણ કરી લો તો ફરીથી એક રામ નામની માળા કરી લો. પછી હનુમાનજીને નમન કરીને પછી ફરીથી બીજે દિવસે જે સમય તમે સિલેક્ટ કર્યો હોય, બ્રહ્મ મુહૂર્તમાં કરતા હો તો 7 દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તમાં કરો. સાંજે સૂર્યાસ્ત પછી કરતા હો તો 7 દિવસ સુધી તેમાં કરો. તો હવે 7 દિવસનો સંકલ્પ જેવો પૂર્ણ થાય તો તમે જે ગંગાજલ ભરીને રાખ્યું છે તે તમે ગ્રહણ કરી લો, તમારા પરિવારને પણ આપી દો. અને બીજા વતી તમે કરતા હો તો બની શકે તો તે ગંગાજલ તેમને આપી દો. અને તમે જોઈ શકશો કે થોડાક જ સમયમાં હનુમાનજીની કૃપાથી તેમના જે પણ શરીરમાં રોગ હશે, જે પણ પીડા હશે તે ધીમે ધીમે ઓછી થતી જશે. એટલે કે ધીમે ધીમે તેમને તે પીડાથી રાહત થતી જશે. કારણ કે હનુમાનજી આ કલિયુગના રાજા છે અને આપણે સાચી શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ રાખીને હનુમાનજીનો કોઈ પણ પાઠ કરીએ, હનુમાન ચાલીસા હોય, બજરંગ બાણ હોય, હનુમાન બાહુક હોય, તો તેના રિઝલ્ટ્સ આપણને ઇન્સ્ટન્ટલી મળે છે. બસ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હનુમાનજી ઉપર દ્રઢ હોવા જોઈએ તો તમારા કોઈ પણ રોગ અને પીડા હશે તે દૂર થઈ જ જશે. અને રોગ અને પીડાને દૂર કરવાની સાથે જ હનુમાનજી આપણને માનસિક શાંતિ આપે છે. આપણા મનમાં કોઈ પણ સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, નેગેટિવિટી હોય તેને પણ તેઓ નષ્ટ કરી દે છે. તો આ જ હતી આ દિવ્ય હનુમાન બાહુક પાઠના લાભ તથા તેના નિયમ અને વિધિની પૂર્ણ માહિતી. તો આવી જ સનાતન ધર્મની અમૂલ્ય માહિતી માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેનાથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારા સુધી જલ્દથી જલ્દ પહોંચતી રહે. તો ફરી મળીએ આવા જ અનોખા પાઠ તથા આવી જ સનાતન ધર્મની અમૂલ્ય માહિતી સાથે. ત્યાં સુધી તમને બધાને જય બજરંગબલી, જય જય શ્રી રામ.